કર્મચારી ફસાઈ ગયો, જ્યાં ઝઘડિયા જીઆઈડીસીમાંથી આવતો આ કર્મચારી પાણીના પ્રવાહમાં બાઇક સાથે ફસાયો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બે કલાકની જહેમત બાદ આ કર્મચારીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, પરંતુ જે સમયે આ કર્મચારી પાણીમાં ફસાયેલો હતો એ વખતના જુઓ આ દ્રશ્યો। સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે આ કર્મચારીને બચાવ્યો હતો, પરંતુ 2 કલાક સુધી તે આ પાણીના વહેણમાં ફસાયો હતો। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંકિત। અંકિત, શું છે વરસાદી હાલ અને ખાસ કરીને આ કર્મચારી જે ફસાયો હતો કઈ જગ્યા હતી, કેવી રીતે તેમને બચાવી શકાયો? જી, ઝઘડિયા જીઆઈડીસીનો આ કર્મચારી હતો જે ઔદ્યોગિક એકમમાંથી પરત ફરી રહ્યો હતો નાઇટ શિફ્ટ કરીને, ત્યારે સવારે જે ખૂબ ભારે વરસાદ વરસ્યો તેના કારણે રસ્તા અને તેની આસપાસના વિસ્તારો એકાકાર થયા હતા। પાણીમાં રસ્તો ક્યાં છે અને જમીન ક્યાં છે તેનો અંદાજ ન રહેતા આ વ્યક્તિ રસ્તો ભૂલો પડ્યો હતો અને તે વરસાદી પાણીનું જે વહેણ હતું તેમાં તણાઈ ગયો હતો, જેને આખરે 2 કલાકની જહેમત બાદ બચાવી શકાયો છે। જો કે બાઇક સાથે તણાયેલો આ વ્યક્તિ સદનસીબે તેની ઉપર સ્થાનિકોએ નજર પડી જતા પોલીસનો સંપર્ક કરાયો હતો અને 2 તરવૈયાની મદદથી તેને હાલમાં રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યો છે। બિલકુલ અંકિત, ભરૂચ અને આસપાસના વિસ્તારોની જો વાત કરવામાં આવે, વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણીને લઈને સમસ્યા સામે આવી રહી છે? જી, અગર 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ગણતરીના સમયમાં, તેના કારણે કહી શકાય કે મોટા ભાગના ભરૂચના આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો હતો અને સાથે સાથે જે ભરૂચના નીચાણવાળા વિસ્તારો કહેવામાં આવે છે, ગાંધી બજાર, પુરજા, ઇન્દિરાનગર, ઝુંપડપટ્ટી, કથક, સેવાશ્રમ રોડ, આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા, વેપારીઓને ખૂબ ભારે નુકસાન પહોંચ્યું છે। સાથે સાથે વરસાદનું જોર હવે થોડું ઓછું થતા ક્યાંક રાહત અનુભવાઈ રહી છે અને તંત્ર પણ હવે વરસાદ ઉતર્યા બાદ વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં જોતરાયું છે। જી બિલકુલ અંકિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ઝઘડિયાના આ દ્રશ્યો જ્યાં જીઆઈડીસીનો કર્મચારી પાણીમાં ફસાયો, 2 કલાકની જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી તેને પાણીમાંથી બહાર કાઢી શકાયો અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, પરંતુ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તેને કારણે ભરૂચ અને આસપાસના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। સમાચાર હવે પોરબંદરથી। અહીં બરડા ડુંગરમાં ભારે